વડોદરામાં પૂર્વ રણજી ક્રિકેટર તુષાર આરોઠેના ઘરેથી એસઓજી પોલીસે શંકાસ્પદ રોકડા 1.39 કરોડ મળી આવતા ચકચાર મચી ગઈ હતી। એસઓજીને માહિતી મળી હતી કે અગાઉ ક્રિકેટ સટ્ટા અને છેતરપિંડીના કેસમાં સંડોવાયેલા આરોપી ઋષિ આરોઠે રહે એક એપાર્ટમેન્ટ રોઝરી સ્કૂલની સામે પ્રતાપગંજ ઘરે રૂપિયા ભરેલા ઠેલાવ્યા છે, જેથી પોલીસે તેના ઘરે જઈને તપાસ કરતા ઋષિ આરોઠે મળી આવ્યો ન હતો, પરંતુ તેના પિતા અને પૂર્વ રણજી ક્રિકેટર અને કોચ તુષાર ભાલચંદ્ર આરોઠે મળી આવ્યા હતા। તેમની પાસેના વાદળિયા ઠેલામાંની ચેનમાં ખોલીને જોતા 1.1 કરોડ રોકડા મળી આવ્યા હતા। તેઓના અન્ય બે સાગરીતો વિક્રાંત એકનાથ રાયપતવાર અને અમિત છગનભાઈ જડિત પાસેથી પણ 38 લાખ રૂપિયા મળી આવ્યા હતા, જે રકમ બાબતે તુષાર આરોઠેને સંતોષકારક ખુલાસો આપી શકતા નહીં હોવાથી પોલીસે રૂપિયા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। આ રૂપિયા ક્રિકેટના સટ્ટા કે પછી છેતરપિંડીના હોવાની શંકાના આધારે પોલીસે ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે। વિક્રાંત રાયપતરાવ તથા અમિત જડિતનાઓ પાસે રૂપિયા 38 લાખ હોવાની જણાવતો હોય, જેથી હોટલ અને તેઓ યુવરાજ હોટલ ખાતે રોકાયેલ હોય, જેથી તેઓ પાસે જઈ 38 લાખ રૂપિયા કબજે કરેલ। એમ મળી કુલ 1.39 કરોડ રૂપિયાની મત્તા CRPC કલમ 102 મુજબ કબજે કરવામાં આવેલ છે।